તો મહાપુરુષોના નામે રાજનીતિ શા માટે આજ વિષયને લઈને આજે રોજ આપણે ચર્ચા કરીશું। ચર્ચા માટે જોડાયા છે રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડ્યા, ભાજપ તરફથી ભાજપ નેતા છે દિલીપભાઈ સાંઘાણી, ડોક્ટર હરિ દેસાઈ જે સરદાર પટેલના અભ્યાસી છે, સાથોસાથ આપણી સાથે હિમાંશુભાઈ પટેલ છે કોંગ્રેસ તરફથી। આપ સૌનું એબીપી અસ્મિતામાં સ્વાગત છે। હિમાંશુભાઈ પટેલનો જે સવાલ હતો કે પ્રવર્તમાન સરકાર શું કરી રહી છે અત્યારના સમયમાં, દિલીપભાઈ સાંઘાણી આપને પૂછવા માંગીશ કે વારંવાર સરદારનું નામ શા માટે? મનસુભાઈ મારા મિત્રે જે વાત કરી સાંપ્રત સમયની વાતનો અલગ મુદ્દો આવશે ત્યારે, પણ સરદારનું નામ શા માટે? મને લાગે છે કે જો ઇતિહાસ વિના કોઈ દેશનું ભવિષ્ય કઈ દિશામાં લઈ જવું એ જાણકારી નવી પેઢીને આપવામાં ન આવે તો એની ખૂબી અને ખામી આ ઇતિહાસની ચર્ચા સાંપ્રત સમયમાં થાય તો યોગ્ય દિશા પકડી શકાય। એટલા માટે સરદાર અને ભારત આ બંને સિક્કાની એક બાજુ હશે। ભારત દેશ જ્યાં સુધી હશે ત્યાં સુધી સરદાર પટેલનું નામ ઇતિહાસકારો ઈરાદો રાખીને પણ ભૂંસવા પ્રયત્ન કરે તો ભૂંસી નહીં શકે। રામચંદ્રજીને તુલસી મળ્યા, કૃષ્ણને વ્યાસજી મળ્યા, એટલે આજે દુનિયાના ઇતિહાસમાં ભારતના ઇતિહાસમાં જે સ્થાન મળ્યું છે। સરદાર પટેલને કોઈ એવા લેખક ન મળ્યા, નહીતર મને એમ કહેવા દો કે કૃષ્ણ ભગવાને પણ કેટલાક રાજ ભેગા કરવાનો પ્રયત્ન કર્યો, ચાણક્યએ પણ પ્રયત્ન કર્યો, પણ દુનિયાના ઇતિહાસમાં સરદાર પટેલે 565માંથી 562 રજવાડાઓ જે રાજ એક કર્યા એવો દુનિયાના ઇતિહાસમાં કોઈએ નથી કર્યા। એને ઇતિહાસ લખતા જો યોગ્ય દિશામાં મળ્યા હોત। આમ છતાં પણ હું કહું કે આજે દિલ્હીમાં સરદાર પટેલ જ્યારે નાયબ વડાપ્રધાન હતા ત્યારે એક ઔરંગઝેબ રોડ ઉપર પોતાનું સરકારી ઓફિશિયલી મકાનમાં રહેતા હતા। જેવું એમનું મૃત્યુ થયું તો તત્કાલીન વડાપ્રધાન પંડિત નહેરુએ રાષ્ટ્રપતિને એ શમશાનયાત્રામાં આવવાની ના પાડી વિશે અલગ છે, પણ એ મકાન ખાનગી પેઢીને વેચી દેવામાં આવ્યું। આજે પણ ખાનગી પેઢી મિલકત તરીકે ત્યાં રહે છે, કારણ કે ત્યાં એનું સ્મારક ભવન બને તો એનો ઇતિહાસ તત્કાલીન રાજકીય બધા વામણા દેખાય એ સ્થિતિનું નિર્માણ ન થાય। એટલા માટે આજે જો દિલ્હીમાં જોઈ તો પંડિત નહેરુજી પ્રથમ વડાપ્રધાન રહેતા હતા ત્યાં એનું સ્મારક ભવન છે, ઇન્દિરા ગાંધી જ્યાં રહેતા હતા ત્યાં એનું સ્મારક ભવન છે, રાજીવ ગાંધી એનું સ્મારક ભવન છે, ચરણ ચૌધરીજી એનું સ્મારક ભવન છે જ્યાં રહેતા ત્યાં, લાલ બહાદુર શાસ્ત્રી જ્યાં રહેતા હતા એનું સ્મારક ભવન છે, ઇવન જગજીવન રામ જ્યાં રહેતા હતા ત્યાં એનું સ્મારક ભવન છે, અને કાશીરામનું આજે પચાવી પાડીને પણ ત્યાંનું સ્મારક ભવન છે। તો સરદાર પટેલ જે તે સમયે એનો ઇતિહાસ ભૂસવા માટે પંડિત નહેરુ અને એના ગ્રુપે એની પાર્ટીએ જે કર્યો છે એ આ દેશની જનતાને જ્યારે જ્યારે જાણકારી થાય ત્યારે ક્યારેય માફ નહીં કરે। એટલું જ નહીં, હું વિશેષ વિષ્ણુભાઈ કહી દઉં, બીજી વાર તક મળે, હું પહેલી વખત 1991માં જયારે સંસદમાં ગયો ત્યારે મેં જોયું સંસદમાં કેટલા સ્ટેચ્યુ મુકાણા છે નાના મોટા, રાષ્ટ્રીયતામાં ચળવળમાં રાષ્ટ્રીય નેતૃત્વમાં જેને ભાગ લીધો એના હતા, પણ એક પછી એક ગણતો ગયો 32 સ્ટેચ્યુ પાર્લામેન્ટની અંદર મુકાયેલા હતા, એમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ નહોતું। મેં 91 થી ચળવળ શરૂ કરી, 98-99માં અટલજી આવ્યા ત્યારે છેક મારી ચોથી ટર્મમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ મુકાણું। આ સરદાર પટેલનો ભેદ કોંગ્રેસ રાખે છે કે કેમ એ કોંગ્રેસ સાર્વજનિક દેશને જવાબ આપે। એટલું જ નહીં, મરણોત્તર જે નેશનલ રાષ્ટ્ર રત્ન આપવા માટે નિર્ણય થયો ત્યારે 23મા નંબરે નેશનલ મંડેલાને 1990માં એવોર્ડ આપવામાં આવ્યો ભારત રત્નનો, રાજીવ ગાંધીને 24મા ક્રમે આપવામાં આવ્યો, સરદાર પટેલને 25મા ક્રમે આપવામાં આવ્યો। આ દેશની જનતા નક્કી કરે, આ દેશની એકતા અખંડિતતા માટે સરદાર પટેલને પ્રથમ સ્થાન આપવું જોઈએ કે રાજીવ ગાંધીને? જી બિલકુલ, હિમાંશુભાઈ પાસેથી જ આપણે આજ સવાલનો છે જવાબ લઈ લઈએ। સરકારે ખૂબ મોટો અન્યાય કર્યો છે, એનો ભારે રોષ આ દેશની જનતાને છે, અને એટલા માટે કોંગ્રેસથી વિમુખ સરદાર પટેલના નેતૃત્વમાં જે વિશ્વાસ રાખે છે એ પરિસ્થિતિ છે। સરદાર પટેલ બિલકુલ આક્ષેપો થઈ રહ્યા છે, હિમાંશુભાઈ પટેલ સીધા આક્ષેપો થઈ રહ્યા છે, વાત કરી રહ્યા છે। આપ વડીલ છો,
બહુ જ તમે વિદ્વાન છો. સરદાર પટેલના વિશે આટલું સરસ બોલ્યા, મને આનંદ થયો. તમે પણ પાટીદારના દીકરા છો ને હું પાટીદારનો દીકરો છું. હું પાટીદાર તરીકે નથી બોલ્યો. હું તો આ પાટીદાર દેશના- તરીકે પણ બોલું છું ને સીધા કોંગ્રેસ તરીકે મુદ્દાની પણ વાત. બોલું છું. હિમાંશુભાઈ, આ દેશનું તમારો નેતૃત્વ જવાબ. કરીને સરદાર દેશની પટેલ અખંડિતતા કોઈએ કરી હોય. સરદાર પટેલનો તમે સરદાર વાંચો. પટેલે કરી છે. રાજમોહન દિલીપભાઈ, હું આપને પૂછવા માંગીશ, જે રીતે હરિભાઈએ વાત કરી કે સરદાર તો કોંગ્રેસના જતા પોતાના હતા અને વટાવી રહી છે નામ ભાજપ. સાથે જ આજરોજ રવિશંકર પ્રસાદે જે રીતે વાત કરી છે કે સરદારના નામનો ઉપયોગ બંધ કરે કોંગ્રેસ. મને લાગે છે કે રાષ્ટ્રીય નેતાઓને રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી જોવા જોઈએ. જ્ઞાતિ, જાતિ, કોમ, પ્રાંત કે રાજકીય પક્ષ સાથે જોડવા નહીં જોઈએ. આ બધું નેતૃત્વ આઝાદી વખતે આ દેશનું આઝાદી અપાવવા માટેનું નેતૃત્વ હતું. પ્રથમ સરકાર જે છે એ રાષ્ટ્રીય સરકાર તરીકે માનીને જ આપણે ચાલવું જોઈએ. ત્યારે કોઈ અન્ય પક્ષ કે ચૂંટણીઓની સ્થિતિ નહોતી અને આમ છતાં પહેલી ચૂંટણી આવી ત્યારે આપણે યાદ રાખીએ કે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની કોંગ્રેસ જે રીતે વટાવવા માટે નામનો પ્રયત્ન કરે છે એ જ બાબા સાહેબને ટિકિટ નહોતી આપી. એની સામે કોંગ્રેસના ઉમેદવાર ઊભા રાખીને બાબા સાહેબને હરાવ્યા હતા. આ ઇતિહાસ છે. ઇતિહાસમાં કોઈ ફેરફાર થઈ શકે ને, જે છે તે જ છે. પણ એમ સરદાર પટેલ છે એનું નામ એક એવડું મોટું વિશ્વ લેવલે થઈ શકે. એને જેમ વિષ્ણુભાઈ જે કીધું કે એના ઇતિહાસને ભૂસવાનો હરિભાઈ જે વાત કરી, પ્રયાસ નિરંતર થયો. હું હરિભાઈના એક શબ્દને સુધારીશ કે નરેન્દ્રભાઈ મોદીએ સરદાર પટેલનું નામ વટાવ્યું નથી. સરદાર પટેલને એના કાર્યને આદર આપીને વિશ્વમાં સૌથી મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી એ એકતાનું પ્રતીક નામ આપીને આદર આપ્યો છે. જે વિશ્વમાં અમેરિકાથી માંડીને દુનિયાના રાષ્ટ્રીય નેતાઓ પોતપોતાના દેશના સ્ટેચ્યુ ખૂબ હાઇટવાળા બનાવે. એમાંથી ઇતિહાસ શીખે, એમાંથી દેશ નવી દિશાઓ મેળવે અને કંઈ ઉમેરવા જોઈએ તો ઉમેરે. એ રીતે સરદાર સરોવર ઉપર દેશના સ્ટેચ્યુ ખૂબ હાઇટવાળા બનાવે. એમાંથી ઇતિહાસ શીખે, એમાંથી દેશ નવી દિશાઓ મેળવે અને કંઈ ઉમેરવા જોઈએ તો ઉમેરે. એ રીતે સરદાર સરોવર ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નિર્ણય નરેન્દ્રભાઈ મોદીએ કરીને દુનિયામાં સૌથી હાઇટવાળું સ્ટેચ્યુ બનાવીને એનો ઇતિહાસ ત્યાં કંડારવાની વાત અને વ્યવસ્થા કરી છે. એ એમને આદર આપ્યો ગણાય એવી મારી નમ્રપૂર્ણ માન્યતા છે. અને કોઈ રાજકીય પક્ષના હેતુ માટે કોઈ રાષ્ટ્રીય નેતાને જ્ઞાતિ જાતિના પિંજરામાં નહીં પૂરવા જોઈએ, આવો મારો સ્પષ્ટ મત છે. અને કોઈ પ્રાંત સાથે, કોઈ જ્ઞાતિ કે કોમ સાથે એનું નેતૃત્વ હોય ને એ રાષ્ટ્ર માટે કામ કરતા હતા, દેશ માટે કામ કરતા હતા, સમગ્ર સમાજ માટે કામ કરતા હતા. અને સરદાર પટેલે આ દેશને એક કરવા માટેનો પ્રભાવ તો જુઓ કે 562 રજવાડા, પ્રથમ ભાવનગરના મહારાજ એનું રાજ રાષ્ટ્રની એકતા માટે અર્પણ કરે, એક પછી એક. આ સ્થિતિનું નિર્માણ, એનો કેવડો મોટો પ્રભાવ છે. આજે આપણે એક પેન કોઈને આપ્યું હોય કે સહી કરવા આપ્યું હોય તો આપણે તરત માગી લઈએ છીએ. એને બદલે પોતાનું રાજ સોંપી દેવું. મને લાગે છે કે આ તકે યાદ કરવું જોઈએ. સરદાર પટેલે જ્યારે રજવાડાઓ લીધા ત્યારે સાલ્યાણ આપવાનો નિર્ણય કર્યો હતો. કારણ કે રાજાઓનું સ્ટેટસ હતું એ મેન્ટેન થાય, બીજી, ત્રીજી, ચોથી પેઢીએ ક્રમશઃ ઘટતું જાય. આ વ્યવસ્થા હતી. પણ સરદાર પટેલે આપ્યું હતું એટલે એ રજવાડાઓને નામશેષ કરવા માટે, એનું અવમાન કરવા માટે ઇન્દિરા ગાંધીએ આ રજવાડાઓને સાલ્યાના બંધ કરીને સરદાર પટેલનું અવમાન કર્યું છે, આ રજવાડોનું અવમાન કર્યું છે. દેશના બંધારણ અને કાયદાથી અપાયેલી આ વ્યવસ્થા ભાંગીને કોણ કાલ સવારે સરકાર ઉપર વિશ્વાસ કરશે? સરકાર કોંગ્રેસની હોય, ભાજપની હોય, જનતા દળની હોય, સામ્યવાદી, પણ સરકારનો નિર્ણય હોય, લાંબા ગાળાનો નિર્ણય હોય. બાકીની સરકારોએ પણ ચુસ્તબદ્ધ રીતે એનું પાલન કરવું જોઈએ, તો જ રાષ્ટ્રમાં વિશ્વાસ ટકી રહે. સરદાર પટેલે આવું મોટું કામ કર્યું છે. એનો ઇતિહાસ કંડારવો જોઈએ અને નરેન્દ્રભાઈ મોદી આ દિશામાં, સાચી દિશામાં કામ કરી રહ્યા છે. બિલકુલ જી, બિલકુલ. દિલીપભાઈ, આપ શું કહેશો? છેલ્લી પ્રતિક્રિયા. સરદાર પટેલ અને રાજીવ ગાંધી, હિમાંશુભાઈ અમારા મિત્રે સ્થાનિક પ્રવર્તમાનની વાતો કરી. અમે ક્યાંય એ ઉલ્લેખ કરીને શીખોની જે હત્યાઓ થઈ એના આરોપીઓને આજે પૂરી સજા નથી થઈ. માત્ર રાજીવ ગાંધીના એક શબ્દોએ મોટું પેટ પડે તો ધરતી ધ્રુજે, એમાં કેટલાય શીખોને રેસી નાખ્યા. આ વાત કરીને ઇતિહાસને વારંવાર દુઃખી કરવા એ પીડિત લોકોને વ્યાજબી નથી. સરકારે
પગલાઓ લીધા છે. હિમાંશુભાઈ કીધું એમાં તાત્કાલિક લીધા છે. એક વર્ષ પછી મુખ્યમંત્રી પણ દિલીપભાઈ ત્યાં ગયા છે. એ શીખ મુખ્યમંત્રી ઘટનાકાંડ પણ- ઇન્દિરાજીની મુખ્યમંત્રી હત્યાના એક પણ વર્ષ તરત ત્યાં ગયા છે. પછી એક વર્ષ અને પછી આ રાજીવજી વખતે બોલ્યા પકડ્યા હતા. છે. એક વર્ષ બિલકુલ, પછી તમે એમને રાજ આખું કે સભાપતિ આ રીતે ગયું. ફરીથી એના એક વર્ષ આ મામલે પછી રાજકારણ રાજીવ ના થવું જેલમાં જોઈએ. કરી દીધેલા બિલકુલ. નેતાઓ અંદર વિષ્ણુભાઈ, ગયા છે. આપની પ્રતિક્રિયા આ મામલે? શીખ હત્યાકાંડની વાત કરો છો તો શીખ હત્યાકાંડમાં જે સામેલ હતા એ ત્યાંના આંતરરાષ્ટ્રીય પેલો આયોગ જે નિયુક્ત થયો મુખર્જી, એમણે સ્પષ્ટ કેટલાક નામો આપ્યા છે અને એ નામો બધા કોંગ્રેસના એ વખતના મિનિસ્ટરોના છે. અટલ બિહારી વાજપેયીના ઘરની પાસે બધા કોંગ્રેસજનો મારવા ભેગા થયા હતા શીખને. અટલજી જાતે જઈને પોતે એટલે આ હકીકતોમાં આપણે જવા દઈએ. આપણે ગોધરામાં માયાબેન બધી કોટલાણીનું નામ જગ્યાએ આવ્યું. ગોધરા કાંડમાં બાબરી ધ્વંસમાં આપણે એમાં ગુજરાતના કોણ હતા એ તોફાનો, પછી હજી નક્કી આતંકવાદીઓ કરવું ચિઠ્ઠી પડે. લઈને આવે. એ હમણાં જ બોમ્બ માયાબેન પકડાયા. એકદમ નિર્દોષ છે. આ આજે બોમ્બ સજા પકડાયા કર્યા પછી હમણાં બિલકુલ, તો નારણપુરા જે રીતે કોંગ્રેસમાં બિલકુલ સમયના અમદાવાદમાં અભાવને બોમ્બ કારણે પકડાયા બે મારે આપને અહીં જ નારણપુરા રોકવા પડશે. એના આપ બધા અમારી રાષ્ટ્રીય સાથે જોડાયા તે બદલ પ્રમુખના બે આપનો કોંગ્રેસ ખૂબ મુખ્ય અહીંયા છે. આભાર. દાળવડા ખાવા માટે આ કોઈ બોમ્બ નહોતું કોંગ્રેસે જતું મૂક્યા. એટલા માટે રાજનીતિ છે. પહેલાથી થતી આવી છે અને આગળ પણ થતી રહેશે. મહાચર્ચામાં અત્યારે આપણો જે વિષય હતો કે મહાપુરુષોના નામે રાજનીતિ થવી કેટલી યોગ્ય છે તેના પર આપણે ચર્ચા કરી અને આગળ પણ આ રીતે મહાપુરુષોએ તો પોતાના કાર્ય કર્યા છે, પરંતુ તેના નામે રાજનીતિ થતી આવી છે અને આગળ પણ થતી રહેશે તેવું અત્યારે લાગી રહ્યું છે. મહાચર્ચામાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.